જય કુળદેવી માં, જય ખુખાર મેરલી માં, બધાને રામ રામ। હું હમણાં આગળ ખુખાર મેરલી માનું પ્રવચન તમને દેખાડવાની છું, તો તમે પૂરો વિડીયો સાંભળજો। તમે બહુ ટેન્શનમાં રહેતા હોય, બહુ ઉપાધિ હોય, તમારા કોઈ પણ કામ ન થતા હોય, બહુ દુઃખી થતા હોય, તો તમે પૂરું પ્રવચન સાંભળો અને એનું પાલન કરો। તમારા ઘરમાં બધું સારું થતું જાહે। ધીરે ધીરે લાખો માણસનો કામ થયા છે, તો તમારું પણ થશે। માણસો કેટલા એવા છે કે એના કામ ઘરે બેઠા થઈ ગયા છે, એ લોકોને ક્યાંય જવું નથી પડતું। તમે બધે ધોળો છો કે અમે દુઃખી છે, બધે જાઓ છો, મંદિરે જાઓ, કોઈના મઢે જાઓ, કોઈ ભૂવા આગળ જાઓ હો, ધોળો હો, એના કરતાં તમે આ પ્રવચન બધું સાંભળો, એના પૂરા વિડીયો જુઓ અને તમે સુખી થાઓ બધાય। બસ એવી મનોકામના છે મારી। તો તમે આ વિડીયા જેવું તેવું ના લેખો અને તમે પણ સાંભળો, તમારા છોકરાઓને સંભળાવો। જે ઘરમાં બહુ ટેન્શન આ તે લેતા હોય તો એને પણ તમે આ સંભળાવો, તો એના મનને શાંતિ મળે કે બધું સારું થતું જાહે। તમે બસ પ્રવચન સાંભળો અને પાલન કરો, બીજું કાંઈ નહીં। તમારા ઘરમાં તમારી કુળદેવી ખુદ સારું કરી દે છે। ખાલી આપણે આ માતાજીજી કહે છે એ પાલન કરવાનું છે। આપણી જ કુળદેવી આપણું કામ કરશે અને તમારા જાગૃત પણ થશે। માતાજી તમને એમ થઈ જશે કે ના માતાજી છે, તમારે ક્યાંય જવું નહીં પડે। તો તમે પૂરું પ્રવચન સાંભળો, તમારા દુઃખ દૂર કરો અને માતાજીની પ્રાર્થના કરો કે માં, અમારા લાખો ગુના થઈ ગયા છે, પણ તું ભેગી રહેજે ને તું મોર રહેજે, એટલે તમારા ઓટોમેટિક કામ થવા માંડશે। તમારે માનતા પણ રાખવી નહીં પડે ક્યાંય, અને ક્યાંય જવું નહીં પડે, ક્યાંય ધોળવું નહીં જોઈએ। તમારું ટેન્શન દુઃખ બધું દૂર થઈ જશે। તો તમે વિશ્વાસ રાખો, બસ એક વિશ્વાસ છે ને તો માતાજી છે, નકર કોઈ માતાજી નથી। વિશ્વાસ છે તો ભગવાન માતાજી છે। તો તમે પૂરું પ્રવચન સાંભળો અને એ કહે માતાજી તમે પાલન કરો, તો તમારા બધાના તમારી કુળદેવી કામ, તમારી ખુદની કુળદેવી કામ કરશે, એવું માતાજી તમને શીખડાવે છે। તો તમે પૂરો વિડીયો જોજો। કોઈ એવા દુઃખી હોય તો એને શેર પણ કરજો। તો જય માતાજી, જય ખુખાર મેરલી માં, જય રામ રામ। પૂરું વિડીયો સાંભળો। આ મારા રાડો પાડીને બોલવાની જરૂર નહીં, સ્વયંનો જાતેનો પ્રત્યક્ષ અનુભવ હશે કે માં તારા સાનિધ્યમાં અમે આટલા સમયથી આવતા અને આવતા ને માં અમારા ઘરમાં થોડા સુખના અજવાળા થઈ ગયા। માં અમે દુખી હતા, થોડું અમારા ઘરમાં સુખ આવ્યું છે માં। તો ભલે આજે કદાચ તમારા ઘરમાં થોડું કઈ સુખ આવ્યું હોય ને, અને જો તમે એમાં મને માતા નિમિત્ત માનતા હોય ને, તો ભલે હું માતા એવું કહીશ કે હજુ આનાથી વધારે તમારા ઘેર આનંદ ભર્યું અને સુખ ભર્યું વાતાવરણ થઈ જાય। હું તો માવતર તરીકે કદાચ સારું જ બોલું, મારું ધર્મ છે કે દરેકનું ભલું થાય। તમારું, તમારા પરિવારનું, તમારા કુટુંબનું, તમારા સોસાયટી ફરિયાનું, આખા ગુજરાતનું, આખા વિશ્વનું હું તો કહીશ કે ભગવાનને એવું કહીશ કે આખા વિશ્વનું કલ્યાણ કરજો, જેથી કોઈને દુઃખ ના પડે, કોઈને તકલીફ ના પડે। જેમ કે આજ કદાચ આવા કાળા કળિયુગમાં, આવા સમયગાળામાં માણસો એટલી હદે દુઃખી થાય છે કે એની સીમા નહીં। એટલે તમારે દર બધી જગ્યાએ ભટકવું પડે છે। બધા પ્રયાસો કરી અને છતાંય નિરાશ થયા ને, તારે માતા ભગવાન વાપર્યા છે। ભલે પણ કદાચ નિરાશ થયેલા મારા સાનિધ્યમાં આવતા હોય ને, તો ચિંતા ના કરતા, નિરાશ થઈને ભલે આયા પણ રાજી કરીને ના મોકલું, મારું નામ બહુચર નહીં, પણ થોડી ધીરજ અને મારા પ્રત્યેનો વિશ્વાસ જે બંધાયો છે ને એ ટકાઈ રાખજો, જેથી આ 6 મહિનામાં તમારું જેટલું જીવન મેં પરિવર્તન કર્યું છે, તમારો દરેકનો અનુભવ હશે। એવું 6 વર્ષમાં કેટલું થશે એની કોઈ સીમા નહીં, એની કોઈ કલ્પના નહીં તમને।
જે મારા માર્ગદર્શન હેઠળ એના જીવનમાં કદાચ આગળ વધશે ને, વિડીયો જુઓ, શેર એના આગળ જતા નિરાશ નહીં થવા દઉં. આવું રોમ મારી મેલડી બોલું, મારા મેલડી ના રામ. રામ મારું રામ. આગળ જતા એને નિરાશ નહીં થવા દઉં. મારો તો હેતુ એક જ છે કે જે દુખિયારા છે બધાના દુઃખ દૂર થઈ જાય, તારી દયામાં બધાય સુખી થઈ જાય, આશા રાખું છું. અને આશા સાથે મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે નાથ, હે ભગવાન, હે રામ, મારા પારે જે આશા લઈને આવે છે ને એ મારા દુખિયારાઓને નિરાશ થઈને ના જવા દેતા. મને થોડું સત વધારે આલજો જેથી મારા આવા દુખિયારાના દુઃખ હું ભાગી શકું. તારી દયામાં એટલે રોજે રોજ એક નવી આશા સાથે સાંભળવાથી અમારા બારેજા ધામ આવો છો. કોઈ પહેલી વાર આવતું હશે, કોઈ 5 રવિવારથી, કોઈ 11 રવિવારથી, કોઈ 3 મહિનાથી, કોઈ 6 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષ, કોઈ 3 વર્ષ, કોઈ 5 વર્ષથી. રામ પણ જેણે 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 રવિવાર આવી અને મારું પ્રવચન સાંભળી અને જેણે જેણે કદાચ રામ મારી રામ. જીવનમાં કંઈક નવી શરૂઆત મારા જ્ઞાન મુજબ કરી છે ને, તમારી દયામાં એને ખાલી એક વખત બેહી અને અનુભવ પૂછજો કે બારેજા ધામની રોમવારી મેલડી, ખુખાર મેલડીનું સાનિધ્ય કેવું છે. એના મોઢેથી વખાણ કરતા 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 છે ને એ બોલી નહીં શકે. આવું મેલડી માતા બોલું. માતાજી બધાને છેલ્લે એને ડચુરો બાજી જાય, રામ એને રોવાનું થઈ જાય કે માડીની વાત ના થાય. પણ મારા દરેકને આવા વાલ કરી અને આવા મારા અનુભવ કરાવાસ. માએ લાખો પણ માને સુધાર્યા. વિશ્વાસથી આવો છો ને તો આ વિશ્વાસ રામ મારી રામ. મારા પારે આવતા જતા રહેશો ને તો આ તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં. આવું મેલડી માતા બોલું. હા માં હા. પણ તારી દયા આજે કઈક વિડીયોમાં બધાયનું કુળદેવીના દીવા જાગૃત બની ગયા. આજ કઈક પેઢીમાં મારા રોમના દીવા થતા થઈ ગયા. દુઃખ ભાંગજે. આજ કઈક પરિવારમાં રોજ આરતીઓ થતી થઈ જઈ. દયા રાખજે. આજ કઈક પરિવારમાં 2 મહિને 6 મહિને માતાના મઢ સાફ કરતા થઈ ગયા. આ બધો જીવનમાં બદલાવ આવ્યો ને તમારી માં કુળદેવી પ્રત્યે તમને એક ભક્તિ ભાવ વધ્યો ને, પ્રેમ વધ્યો ને, તો સમજી લો અમારા આશીર્વાદ જ ફળ્યા છે. તારે તમને બદલાવ દેખાય. અને મારું લક્ષ્ય એક જ છે કે હું નહીં પણ તમારી માં તમારું ભલું કરશે. તમે બધા પૂરો વિડીયો જુઓ હું નહીં, અને વિશ્વાસ તમારી કુળની માતા તમારું ભલું કરશે. તમારા હું નહીં, તમારા કુળની દેવી દેવતાઓ જે તે તમારા બાપ દાદાએ પૂજીને જ્યાં છે, દીવા આલીને જ્યાં છે ને એ દીવા તમારું ભલું કરશે. હા માં. હું તો થોડી એમાં થોડું જ્ઞાન આલી અને થોડા 2 4 5 7 કામ તમારા કરી દયામાં અને તમારી અંદર એક ઉત્સાહ અને ઉમંગ વધારી અને ભક્તિ પ્રદાન કરી અને તમારી માતાઓનો અને તમારો ભેટો કરી આલવા માટે બેઠી છું. મારે તમને કાયમ બોલાવા, પૂરો વિડીયો મારા ખોટા તમારા મારા ધામમાં ભાડા બગાડવા, મારા ખોટા ખર્ચા કરાવવા આ હેતુ છે ને. એટલે મારો ભગવાન દાડે 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 જો મારું સત મારી નોમના દેશ દુનિયામાં થઈ જઈશ. તારી દયામાં પણ હું નોમના બાજુ નહીં જોતી, મારા પદ હોમું નહીં જોતી. હું તો મારા ધામમાં જેટલા ભાવિક ભક્તો આવે છે ને એનું ભલું કઈ રીતે થાય ને રોજ મારો એ જ પ્રયાસ હોય છે કે શું બોલું તો એમને જ્ઞાન મળે, શું કરું તે એમને સદબુદ્ધિ આવે અને શું એવી પ્રેરણા પૂરું તેમની અંદર એક પોતાની કુળદેવીની ભક્તિ કરવાની સાચી સમજ ને પ્રેરણા થાય. આ મારા મેલડીના આશીર્વાદ છે. તમારા જ્ઞાન સાંભળવાથી અમારા ઘરમાં સારું થયું ને. માતા છે ને તમારા ઘેર, અને બીજાને સાંભળવા મારા જેવી જ છે ને? કરજો. શંકા ખરી નહીં ને? સજ છે ને? એટલે તમારે એવું માનવું નહીં કે મારા ઘેર માતા નથી. ના, તમે નતા ને તારે તમારી માતા હતી. રામ મારી રામ. તમારા બાપ દાદા નતા ને તારે તમારી માતા હતી.
તમારી પેઢીનું ઉત્પત્તિ નથી થઈ ને, એ પહેલા અનંત જન્મોથી અનંત કાળથી તમારી કુળદેવી પહેલેથી અતિશય અને રહેવાની. પૂરું પ્રવચન સાંભળો. તો કહે છે કે માતાજી અમારા ઘેર સાક્ષાત કુળદેવી હોય, અમે દીવો કરીએ છીએ અને ફોટામાં એના મઢમાં બેહાડી પૂજીએ છીએ, તો માં અમને અનુભવ કેમ નહીં થતો? તો અનુભવ કરવા માટે છે ને એની ભક્તિ કરવી પડે, એનો પ્રેમ કરવો પડે, એને હેત રાખવો પડે. તારે તમારી માં છે ને છોને છુપે એવા અનુભવ કરાવે ને અને એવા વાલ કરે ને, તમને એવું વાલું લાગે, એવું વાલું લાગે ને કે દુનિયાના તમે પ્રેમ મોહ ભૂલી જાઓ, બસ એક તમારી માં જ દેખાય. એનું નામ સાચી ભક્તિ કહેવાય, કે જેના વગર ચાલે નહીં. પણ એ જ તમારી કુળદેવી છે ઘેર. એ જ કુળદેવી માતાને કહીશ કે તારા દીકરાઓ તારી દીકરીઓ મારા સાનિધ્યમાં આવે છે આશા લઈ, તો થોડી કૃપા જલ્દી કરી દેજે, જેથી હિંમત ના હારી જાય. તમારી માતાઓને એવું કહીશ કે થોડું મારું મૌન રાખી અને મારા રોમનું મૌન રાખી થોડી તારી વસ્તીને થોડી જલ્દી કૃપા કરી દેજે, જેથી તારી વસ્તી આવું દુઃખ જોઈ અને હિંમત ના હારી જાય, તૂટી ના જાય. તો તમારી માતાઓ શું કહે છે મને? તમારી માતાઓનું કેવું એવું છે કે મારી વસ્તી જો કદાચ આજ મારી બાજુ સન્મુખ થયા છે ને, મારી બાજુ મુખડું કર્યું છે ને, તો વધાર નહીં 6 મહિના કદાચ તારા શબ્દોનું પાલન કરી દેશે ને, એના ઘેર સાક્ષાત કંકુના પગલે ના જવું ને, તો મારું નામ માતા નહીં. રામ સાક્ષાત કંકુના પગલે જવું, સાક્ષાત સપનામાં કદાચ ચામુંડનું રૂપ લઈને જવું, હરસિદ્ધિનું રૂપ લઈને જવું, શક્તિનું રૂપ લઈને જવું, જેની જેવી કુળદેવી છે એનો વાલ ચાલુ કરી દેશે ને, તો છે ને કુખાર વેલડીનો પ્રેમ ભૂલી જશો. એનું કારણ છે કે તમારા માટે તો એક પારકું દેવ જ કહેવાય, સોલંકી પેઢીની માતા. તમે મને કે તમે કે તમારી વસ્તી મને કાયમ માટે પૂજવાની નથી, એટલે તો તમને મારા જેવી માતા આલું છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે, બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો. તમારી માં સાક્ષાત ના દેખાતી થઈ જાય મને માતાને કહેજો. ભલે રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે તે નાતનો જાતનો ગમે તે હોય, પણ જે અમારી વાતનું પાલન રાખી વિશ્વાસ સાથે અમલ કરશે ને, એને 6 મહિના નહીં થવા દઉં અને અનુભવ ના કરાવું, મારું નામ મેલડી માતા નહીં. અને આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે માં તારા પારે આવી અને એવા એવા અનુભવ થયા છે કે તારા સ્ટેજ ઉપર આવીને મર કહેવું છે, પણ મોકો મળતો. કઈ દીકરીઓને એવા અનુભવ છે કે માડી તારે પરચાની વાત ના થાય, સ્ટેજ ઉપર આવીને અમારા માઇકમાં કહેવું છે, પણ માં એવો મોકો મળતો તો ભલે અહીં આવીને કહેવાનો મોકો ના મળે, પણ જે હરખના ભાવથી કદાચ તમે રાજી થાવ છો ને, તો સમજી લો હું માતા તમારા એક એક મારા વખાણ કરેલા, મારા ગુણગાન ગાયેલા, મને યાદ કરેલું, હું એક એક સેકન્ડ પલવારમાં દરેકનું ધ્યાન રાખું છું. કે કોઈ દીકરી મને દિવસમાં કેટલી વાર યાદ કરે છે, કદાચ તમે ભૂલી જતા હશો, કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું, પણ હું માતા તો છે ને હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરાએ મને દાડામાં 100 વાર યાદ કરી, કે સોમવારે 100 વાર યાદ કરી, મંગળવારે 150 વખત યાદ કરી, બુધવારે 200 વખત યાદ કરી, એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા. અને જેમ જેમ દાડે 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 એ કદાચ યાદ કરવાનું, એ સ્મરણ કરવાનું, મારું નામ લેવાનું દાડે દાડે વધતું જાય ને, અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતાએ ના રાખું, 24 કલાક તમારા સ્મરણમાં હું મેલડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે.
આટલે સુધી મારે પહોંચાડવાના છે બસ. પછી તો તમારે કશું જ નહીં કરવાનું, બધું જ માતાઓ કરશે. જેનું મન 24 કલાક પૂરો વિડીયો જુઓ. જેનું મન 24 કલાક માતાજી પોતાની કુળદેવી તમારા અને મહારાજી કોઈ ગુરુ માતાને માનતા હોય એની જ યાદોમાં એને જ કદાચ સ્મરણમાં ગુંજ્યા કરતું હોય ને, અને ગુંજતા ગુંજતા એટલું બધું દાડે દાડે વધતું જાય ને, અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં, એક વિચાર બેહી જાય, પછી યાદ કરવાનું ના હોય. 24 કલાક તમારા ખ્યાલમાં હું મેલડી તમારી કુળદેવી જ હોય. પછી તમારે નિમિત્ત બની જવાનું. નિમિત્ત કે માં હું નિમિત્ત છું, તારા મારી જોડે પૂરો વિડીયો જુઓ. જે પણ કરાવવું હોય ને માં હું તારો દીકરો નિમિત્ત બની અને મારા પરિવારનું મારે ભરણ પોષણ કરવાનું જ. પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો, પણ માં હવે હું તને સોંપું છું કે માં મારી નોકરી અને મારો ધંધો તું ચલાય. માં હું તો નિમિત્ત બની અને તારો નોકર બનીને બેહીશ. શેઠ માં તું બન, શેઠ તું બન. ભલે સંસારની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠની ખુરશી પર તમે બેસતા હોય, પણ મનથી તમારી કુળદેવીને આગળ કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ માં આજથી તું અને હું તારો નોકર છું. માં જો કદાચ એને કર્તવ્ય હોપો, એને કોઈ કામ હોપો તો તમારા કામમાં કદાચ ભૂલ થાય, પણ માતાથી ભૂલ થાય. માતા જે કામ હાથ ચાલે એ ક્યારે ભૂલ કરે? તમારથી કદાચ ધંધામાં ખોટ આવે, પણ માતા જે કદાચ કર્તવ્ય હોપ્યું હોય ને તો એ રોજગાર ચમનો હેડે ને તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું ચમનું હેડે છે. થાય કે નહીં આવું? પણ માણસ ને કે હું કરું છું, આ હું નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળદેવીને અર્પણ કરીને કરજો. જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે, તારે દેવી શક્તિના ચમત્કાર થાય. પછી ગ્રાહક બની નહીં, તમારી માતા જ આવે. કોઈ પાનનો ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય, જો એ તમારી માતાને સોંપી દો ને તો તમારી માતા શું કરે? આવતા જતા લોકો જોતા હોય કે આજ કપડા લેવા કોણ નીકળ્યું છે, જોવા કે આટલા લોકો નીકળ્યા છે, લાવો મારી દીકરાને વસ્તી થોડી રોકડી કરાવી દઉં, ધંધો કરાવી દઉં. એટલે એ દુકાનદાર જે બી લેવા આયા હોય ને એના મગજમાં વસીને તમારી માત લઈને આવે, ગ્રાહક બનીને આવે અને સીધા એ બને. એનું નામ માતા બને કે નહીં? પણ આવો વિશ્વાસ હોવો. એક રવિવાર વાત કરી હતી ગયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખૂબ ચાહું છું, મને બહુ વાલો મારો દીકરો, તે એને મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરું? તો તમારા રૂપમાં વસીન કરાવું છું ને વાલ. એવી રીતે તમારા કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતાને સોંપી દો ને તો ગ્રાહક બનીને આવશે, અને એ ગ્રાહક બનીને આવે એ જ શેઠ બને તો એ ધંધો કોઈ નુકસાન થાય ના થાય ને? વિશ્વાસ છે ને? અરે તમે વિચાર કરો ખારું, દુકાનમાં માલ નહીં અને ચમનો ચાલે છે, તારે સમજી લેવાનું કે માની કૃપા થઈ. માતા એ કર્યું કેમની ખબર પડે? જયારે તમારી બુદ્ધિ બંધ થઈ જાય, ખારું આ ચમનું મારું ગાડું હેડે, તાર સમજી લેવાનું કે તમારી માં ચલાવે તમારું ગાડું. પણ ડગલે ને પગલે એના આગળ રાખી અને જીવનના કર્તવ્ય કરવા પડે. તમે તમારા પરિવારમાં જો કદાચ રહેતા હોય અને તમે ઘરના મોભી હોય, તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય, તમારી પત્ની હોય, છોકરા હોય, મા બાપ હોય, ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય, તો એ તમારું કર્તવ્ય બને છે. ઘરના તમારી વિશે સારું બોલે, ખરાબ બોલે, જે બોલે, પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું. પણ પરિવારમાં ભલે 10 જણા હોય, 15 જણા હોય અને એક જણો કમાનારો હોય ને તો કદાચ ચિંતા ના કરતા એ કર્તવ્ય તમારી માતાને હોપજો. એવો વ્યવહાર તહેવાર સાચવી લેશે ને એ ગોડા વાત નહીં થાય.
આજે ચિંતાઓ રાત દાડાના ટેન્શનો લઈને રાતે માણસો ઊંઘ નહીં આવતી. કાલ શું થશે, કાલ શું થશે, કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ કોઈ બે હસ. ઘરમાં સારું થયું હો. કાલ શું થશે, કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનું આનંદ માણસ લેતો. અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં કદાચ તમે સુખી હોવ ને, પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું. ભલે 32 જાતના ભોજન હોય આજે, પણ ભવિષ્યની ચિંતામાં, કાલની ચિંતામાં જ કદાચ એ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે. તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય. શું કહેવાય? હાલ વર્તમાન છે ને, વર્તમાનમાં જે જીવો છો ને હાલ, એ જ તમારું જીવન છે. ના ભૂતકાળ નહીં, ના ભવિષ્ય. ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી, એની ભક્તિ કરી અને એની આગળ કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે. જેની તમને જરૂરિયાત હશે, માએ લાખો માણસ જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે, એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલે તો મને મેલડીને કહેજો. હું ખોટી લાલચ નહીં આલું, પણ દેવી શક્તિ શું કરી શકે ને એ તો એની ભક્તિ કરી જોવો ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય. બધાયનું સારું કરજે માં. તેવો વિશ્વાસ તમારે રાખવો તો થાય. પછી ખાલી બેહી રહો માતાને ભરો કે માતા તું જોણે, તું જોણે, તું જોણે, પણ જોડે જોડે માતા એ ધર્મ છે. ધર્મ તો મળ્યું, પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં, તમારી ફરજ નહીં. તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે, જે પ્રમાણની મહેનત કરો છો, રાત દાડાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો, કદાચ એમાં કદાચ તમને ના મળે ને કોઈ નિરાશ નહીં થાય. તમારી મહેનત ચાલુ રાખજો. આજે ને કાલે તમારી માં સમય ચોગડિયા જોઈ એ બધી મહેનત નું ફળ ના હાલત મને મેલડીને કહેજો. વિશ્વાસ રાખો માતાજી ઉપર. પણ માણસ શું કરે, એના કામ કરશે. માણસ શું કરે, શેત દુઃખ પડે નહીં એટલે તરત અધર્મ નો માર્ગ ચાલી લે. હા શેત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાની નો રસ્તો ચાલી રે. આ તમે જે જે ગલતીઓ કરો છો ને હાલ સુખી થવા કે લાઈન અત્યાર મારું સારું થઈ જશે ને, કાલની ચિંતા નહીં કરવી. પણ અત્યારનું સારું કરવામાં છે ને તમે નવું બીજ રોપો છો કર્મનું. અત્યારે સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો, બેઈમાનીનો માર્ગ અપનાવો છો, છુપે છોને ચોરી કરો છો, ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે તે આડાવડા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માંગો છો તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા. સમાજમાં ખબર પડી જશે કે ના આની જોડે ગાડી છે, હોનું છે, બંગલો છે, બધું છે, પણ વધાર નહીં. એ તમે છે ને નવા કર્મનું બીજ રોપી દીધું. એ વધારે ને વધારે 5 વર્ષ અને એનાથી વધારમાં વધારે 10 વર્ષ, 10 વર્ષ પછી એવા દાડા આવે ને ગોળા કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને રીબાઈ રીબાઈ મરો. મારો ભગવાનનો વિધાન આવો છે. તમારા જ્ઞાન સાંભળવાથી અમારા ઘરમાં એટલે જે મળે છે એમાં સંતોષ રાખી જીવન જીવશો ને તો મારા જેવી માતા તમારો સંગ કરશે. પેલા રવિવાર વાત કરી હતી ને, જેની જેટલી ઈચ્છાઓ વધાર એટલો માણસ દુખી, જેની જેટલી ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. હવે તમે તો આવો છો મારી જોડે, મારી ઈચ્છા પૂરી કરી દેજે. રામ મારી ઈચ્છા બધી ઈચ્છાઓ પૂરી કરી દેજે. જો તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં ને તો તમારી ઈચ્છાનો અંત ક્યારે આવવાનો નથી. તો અસલ તો માવતર, અસલ માતા એને કહેવાય કે ઈચ્છા નહીં, ઈચ્છાની પૂર્તિ ના કરે પણ એ જે કામના હોય ને એની કામનાઓનો ત્યાગ કરાવી દે, ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને એનો અસલ માતા કહેવાય. રામ માળી રામ. નહીં તો દેવ તો ઘેર ઘેર છે બધાના. નારિયેળ મોનો કોમ થઈ જાય, નારિયેળ મોનો કોમ થઈ જાય, ચૂંદડી મોનો કોમ થઈ જાય તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે કે મારી 5 નારિયેળનું તોરણ આલીશ, મારા આ કામ થઈ જાય, મારી આ કાલીશ, મારું આ કામ થઈ જાય. તો શું
રોજ માતાઓ જોડે વ્યાપાર જ કરશો નહીં? આ વ્યાપાર મૂકી અને તમારી ઈચ્છા હોય એના શરણમાં મૂકી દેવાની કે માં મારા હવે કોઈ ઈચ્છા નહીં કરવી, માં કાલે જે થવું એ થાય, તું મારી માતા મારી જોડે છું ને, કાલની ચિંતા માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. દયા રાખજો. અને અત્યાર હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે કષ્ટી બેઠી નહીં, થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને, અને પછી તમારી માં એવો સમય લાવે ને કે ક્યારેય દુઃખના દાડા ના આવે. તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માંગવા માંડી, આ થઈ જાય, ગાડી આવી જાય, બાઈક આવી જાય, તમે બધા પૂરો વિડીયો નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો, કામનાઓ કરો છો. પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ. ઈચ્છા રાખો તો તમારી કુળદેવીની રાખો કે મારે મારી કુળદેવી જોઈએ છે બસ, અને એ મળી જશે ને તો દયામાં કોઈ વસ્તુ આમ હાથ લોબો કરવાની જરૂર પડશે. આ તો જે માતાનું બની ગયું હોય, જે 24 કલાક માતા માતા નોમ દઈને રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને, એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય અને શું કહેવાય. અનુભવ કરવો છે ને? રામ મારી હા, તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે, જે માગો એ બધું મળે છે, તમે જાણો છો, દરેકને અનુભવ છે. પણ મને તો ક્ષેત કાલા વાલા કરશો તમારું કોમે થઈ જશે. પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ, જય રામ મારી વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો. આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલે એન્જિન બગડશે ને તો ગાડી લીલી છે ને 5 વર્ષ પછી બધું એન્જિન બેન્જિન બધું ઠાઠિયું થઈ જશે અને ચોય કબાડી પડ્યું હશે. સાંભળવાથી અમારા ઘરમાં પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળદેવીને માગી લીધી હોય તો સાંભળે એને પણ સારું કરે. જેટલા 5 રવિવાર ગાડી માટે ભરે, જેટલા 5 રવિવાર દીકરાના સંબંધ માટે ભરે, 5 રવિવાર લોન થઈ જાય એના માટે ભરે અને કગરે, તો એટલી જ કષ્ટી વેઠી અને પોતાની કુળદેવીની રામ માડી રામ ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એને મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે. એના ઘેર હું માતા એની માતાઓને જગાડી દઈશ. અને આ કંઈક નો અનુભવ આવો, કંઈક નો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં, કોઈ દાડ પૂછ્યું નહીં, પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજે મારી માં બોલતી થઈ જાય, રામ માડી રામ સપને વાતો કરતી થઈ જાય. બને કે નહીં આવું? તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો. મેં લાખો માણસ વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે, રામ માડી રામ પણ માતા મહેનત કરવાથી નહીં મળે. માતા પ્રગાઢ ઈચ્છા, એકદમ તીવ્ર ઈચ્છા કે હવે રહેવાય ને કે માતા મારે તું જોઈએ છે, બસ એવી ઈચ્છા જે દાર જાગૃત થઈ જાય ને એ દાર તમારી માં તમારું કોડું ચાલી લેશે. બધાયનું સારું થાય. અને માતાને પ્રાપ્ત કરવા માટે, કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય મારી માં નથી. એટલે ક્યારે એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય, હું તો આવો નીચ છું, હું તો આવો પાપી છું, આવો અધર્મી છું, મારાથી ભક્તિ ના થાય, મારું કામ ભક્તિ કરવાનું નહીં. આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેકને કહીશ, તમારી માં છે ને એની જવાબદારી છે. તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે. રામ માડી આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી અમે ભક્તિ કરવી ને પણ મારું મન સારું નહીં, જુઓ મારા વિચારો સારા નહીં, માતાજી આળસ આ ગમતું નહીં. તો બધાને આવું થતું હોય શરૂઆતમાં, પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો. જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે, પણ તમારી માતાને કગરે રાખો ને મારા જેવી માતાને મોને રાખો ને, એક દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે, રામ માડી રામ કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે. એ દાડ માતા ખાલી
દ્રષ્ટિ નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે 24 કલાક મહાકાળી મહાકાળી ચામુંડ ચામુંડ હરસિદ્ધિ હરસિદ્ધિ કરતા થઈ જશો. રામ માળી રામ. અને 24 કલાક જેના મુખેથી કદાચ માતાનું નામ આવતું હોય 24 કલાક રક્ષણ કરે. કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે. આવું મેલડી માતા બોલું છું. અને કદાચ ઠેકરાઈ વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલામાં પતાવી દે એ તમારી માં. માતા ભક્તિ કરતા નુકસાન આવે તે પણ કદાચ મોટું થવાનું હોય નોનામ પતાવી દે એ તમારી માતા. પણ ભક્તિ આલું છું તમારી માતાની. આ કદાચ કોઈ દીકરી ખોરો પોથરીને માગે તોય, કોઈ દીકરાઓ હાથ ઊંચા કરીને હાથ જોડીને માગે તોય, પણ હું ભક્તિ આલવા બેઠી તમારી માતાની. અને આ લઈને જાઓ ગોળાઓ ઘેર, ચોય બારે જા ધામ ઓટા ફેરા રવિવાર ભરવાની જરૂર નહીં પડે આટલી ગેરંટી. વિશ્વાસ રાખજો. હું ખાલી મારી નામના નહીં પણ મારા ધર્મનું નામ ટકી રહે ને, દેવી શક્તિનું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર, એના માટે મારા ભગવાને જાગૃત બનાવી છે. નહીં તો લોકો આજે માતાઓને ખાલી નોની અમથી કોમ વાળી સમજી લીધી હતી બધાએ માતાજીનું કે માતા એટલે શું, સાંભળો અને નારિયો લાલન કોમ કરી આલે ના થઈ જાય તે થઈ જાય. અરે માતા તો એ છે તમારો જન્મથી લઈ અને છેક મોક્ષ સુધી તમારી માં તમારી કુળદેવી જોડે ને જોડે રહે. એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે જ રહેતી હોય 24 કલાક. લાખો માણસ પણ દીકરાનો માર્ગ અવરો હોય. તમારે ખરેખરમાં રામ માળી રામ. તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ. તો કે મારી ભક્તિ જ આખો દાડો કરીશું તો કોમ ધંધો કોણ કરશે? આવો પ્રશ્ન થતો હોય. દીકરી એવું કે મારી આખો દાડો ભક્તિ જ કર્યા રાખીશું તો અમે ઘરનું કોમ કોણ કરશે? તો આવા પ્રશ્ન થતા હોય ને તો છે ને જે બી કાર્ય કરો ને એ તમારી માતાને સમર્પિત કરી દેવાનું. કે કોઈ દીકરી રસોઈ બનાવે ને તો માતાને એવું કહે માં હું રસોઈ બનાવતા બનાવતા તને યાદ કરું છું, પણ રસોઈ બને એટલે માં પેલી હું તને ધરાવું છું. તો એ રસોઈનો જેટલો ટાઈમ બનાવશો ને એ બધો તમારી માં ભક્તિ ગણી લેશે. કોઈ દીકરો નોકરી કરતો હોય ને 8 કલાક તો 8 કલાક નોકરી કરો ને તો નોકરીમાં તે કદાચ અમથા ગપ્પાડા મારો એના કરતા માતાની કોઈ ભજન સાંભળો, પ્રવચન સાંભળો, સ્તુતિ સાંભળો, એ બધું સારું સારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે સાંભળી રાખો ને તો 24 કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ કહેવાય છે. વિશ્વાસ રાખો માતા. પછી કે મઠમાં બેસી રહેવાનું હોતું? તમારા બધાના કામ પછી તને કહેતા પહેલાના ગઈડા 12 મહિને દીવો કરતા તોય માતા હાકા પાયે રહેતી અને આ રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી, કૃપા કરતી. એનું કારણ શું? ગઈડે ભલે તમારા 12 મહિને એક જ વાર કરતા તારી દયા પણ 24 કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતાને જ આગળ રાખે. રામ માળી રામ. કોઈ વેપાર ધંધો કરવા જાય ને તોય માતાનું જ નામ હોય. કોઈ ગામે મળે ને તોય કે જય મા કાળી, જય માતાજી, રામ રામ. જોયું છે ને આ બધું પહેલાના જમાના? ગમે તો ચોક મહેમાન ગતિએ જાય ને રામ માળી તો કે છે કે રામ રામ, જય માતાજી, આવું બધું બોલતા. એટલે એમના મુખેથી 24 કલાક માતાનું નામ ને એમનું સ્મરણ રહેતું ને એટલે માતાઓ 24 કલાક. કોઈ કહે છે કે અમારા બાપ દાદાને પાઘડીએ માતા હતી, કોઈ કે અમારા બાપ દાદાના કોડે માતા હતી, કહે છે ને આવું બધું. કોઈ અમારા બાપ દાદા કંડિયામાં માતા હતી, આ બધું કહે છે ને. તો તમારી માતાઓને મોટા મઢ નહીં જોતા, તમારા વડવાઓની પાઘડીએ રમવા વાળી તમારી માતાઓ છે. રામ માળી. અને એ પાઘડી એવી માતાને કદાચ પાઘડીમાં રાખે ને તો તમારા એ વડવાઓનું પાઘડી ક્યારે કોઈના શરણમાં ના પડવા દે એ તમારી માં છે. જ્ઞાન સાંભળવાથી અમારા ઘરમાં સારું થયું. પણ આવો હેત ને પ્રેમ જોઈએ છે માતાઓનો, તારે કૃપા થાય. એમને એમ થાય મારી અમારે બધું કરું પણ અમને કશું આવડતું નહીં. અલે વિધિની જરૂર નહીં. આમાં કોઈ વિધિની જરૂર કે આ રીતની વિધિ કરો તો કુળદેવી પ્રસન્ન થાય, 5 ચાંદલા કરો, સાથીઓ દોરો તો જ પ્રસન્ન થાય. અરે કોઈ દીકરાને સાથીઓ ઊંધો દોરતા આવડે ને તોય માતા સ્વીકાર લે કે દીકરાને ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે.
થાય કે નહીં એવું? કોઈ દીકરાને આરતી ઉતારતા ના આવડતું હોય ને કે ઊંધી આરતી ઉતારે ને, પણ માં જોતી હોય વચન સાંભળો. એ દીકરો ભલે આરતી ઊંધી કરતો મારી, પણ દીકરાનો ભાવ તો જો. એ ભાવ ન જોવો છે. એ તમારા એ વિધિની નિયમો નહીં જોતી, એ પ્રક્રિયા નહીં જોતી, એને ખાલી ભાવ જોઈએ છે. એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ કરવાનું આવડે નહીં ને તો કઈ નહીં, જેવી આવડે એવી ભક્તિ કરો. અત્યારે તમને જ્ઞાન ના હોય ને તો એ માતા મને કોઈ જ્ઞાન નહીં, પણ મને જેવી રીતે આવડે એવી તારી ભક્તિ કરું છું, કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજે, તો તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લેશે. નહીં તો અમુક લોકો તો એવું વિચારે કે માતાનું કે બધાયનું ભક્તિ કરવી એટલે રમત વાત નહીં. જેટલું ડગલે ને પગલે ધ્યાન રાખવું પડે. સેજ ભૂલ થઈ જાય કે માતા પાડી દે એટલે આ બધા વહેમ કાઢ નાખો, ડર કાઢ નાખો. તમારી માં કરુણામયી છે, દયાળુ છે. જેટલી ભગવાનને દયા નહીં એના કરતા માતાના વધારે દયા હોય. આવું જોયું છે ને, વાપર્યું છે ને? તો કે સેજ ભૂલ થઈ જાય તો કે માતા મારી નાખે. શું મારી નાખે? કોઈ દીકરો કે મેરડીનું કે એક નારિયેળ રહી જાય ને તો પેઢીએ ના છોડે. એટલે હું ગોડી છું એક નારિયેળમાં, હું પેઢીઓ ઊંધી એને ચોટી રહું? હા માં. આ બધા વ્યાયામ ગોળા બધા વ્યાયામ ગાલ્યા છે મગજમાં. એક નારિયેળમાં કે મેરડી ના છોડે, એક નારિયેળ બાકી રહી ગયો ને માકાડી ના છોડે. માતાજી ઉપર. અરે એક નહીં, 1000 નારિયેળ ભૂલી ગયા હોય ને, પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો 1000 નારિયેળ ભૂલી જવું. માતા કોઈ માતા બાધા મોનતા કશી પકડી નહીં રાખતી, પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ 15 દિવસ કીધા હોય, 15 દિવસમાં કદાચ એના પહેલા થઈ ગયું હોય, અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું ને થઈ ગયું, કરીશ બાધા ચાલશે, તારે માતા આવે કે લે તને હજુ અભિમાન હોય ને કે આ કામ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા નહીં. પછી કામ બગડે ને એટલે પાછો નારિયેળ વધેરવા જાય. અરે મારી ભૂલી જવું. સમજા પડી? એટલે આવા અત્યાર સુધી તમે જેટલી બાધાઓ મોનતાઓ નારિયેળો મોન્યા છે, મારા સાનિધ્યમાં આવો છો ને તો બધું માફ કરાવી દઈશ. બોલો વિશ્વાસ છે? વિશ્વાસ છે? તમારી માતાઓને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય, જેટલી મોનતાઓ બાધાઓ હા માં. અને મોડવા કદાચ બાકી રહ્યા હોય, કોઈ વ્યવહાર બાકી રહી ગયા હોય, પણ આ તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લે, બધું છોડ દે, માફ કરી દે. જા તમારા જ્ઞાન સાંભળો, તમારા ઘરમાં સારું તો થાય. કાલથી તમારી માતા એ માફ કરી દે. બીજાને સાંભળે. કાલથી નવો હિસાબ ચાલુ કરવાનો, પણ નવા હિસાબમાં ક્યારેક પોતાની કુળદેવી જોડે માનતા રાખવી. આ દરેક દીકરા દીકરીઓ દરેક ને જેટલાને મારો અવાજ સંભળાતો હોય દરેક ને કહીશ, ક્યારેક પોતાની કુળદેવીની માનતા કે બાધા રાખવી. કેમ? કુખાર મેલડી માં. કેમ? એ તમારી માં છે. તમે એના હકથી કહી શકો છો, પ્રાર્થના કરીને કહી શકો છો, એને નમન કરીને કહી શકો છો. અને ઘોડા વડવાઓ તો એ જોયેલા છે કે પેલા માતાઓ નોગરી કરીને કહેતા કે માતા તું મારી માં છું. પ્રવચન સાંભળો. જોયું છે ને આવું? બધા પાલન તો તમારી માની ફરજ છે તમારું કામ કરવાની. તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને 5 નારિયેળનું તોરણ ચડાવીશ. નહીં, એને એવું કહેવાય મારે નવું બાઈક લાવું છે. માં લાખો માણસ નારિયેળ બોરિયેળ હરખથી કરો એ બરોબર છે, પણ કોઈ માનતા બાધા રાખવી. જો માનતા બાધા કોની જોડે રખાય? જે પારકું હોય એને જોડે. પારકા જોડે તમે સોદા કરો ને. હા માં. હા. ઘરમાં મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી માં પાછા માગે તમારી જોડે? બધાયનું સારું કરજો. લાયડ ઉછી ના લઈ જતો ભાઈ માગે? લાયડ 10,000 લઈ જતો પાછા હાલમન એ તમારી માં? માંગજે મારી માં. અને માં કે તો દીકરાને ખોટું લાગે, અને દીકરો કે ના પાછા હાલમ તો માં ખોટું લાગે. ચમ કે માની ફરજ છે. રામ માળી રામ. દીકરો કદાચ એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે. હવે તમે માસી ઉછીના લીધા હોય તો માસી હકતી માગે કે લાય 10,000 પાછા ભાઈ દયા માં. માગે કે નહીં? જય કુખાર મેલડી. ચમ એ સંબંધ બી જુદો છે. એ માસીનો સંબંધ છે, અહીં માનો સંબંધ છે. એટલે તમારી કુળદેવી જોડે છે ને કોઈ આવા સોદા કરવા
કે આ કામ થઈ જાય તો મારી નારિયેળ વધેરીશ, આ કામ થઈ જાય તો આ કરીશ, આ કામ થઈ જાય તો આ કરીશ, આ કામ ના થાય તો લગીન ચોખા નહીં ખાઉં, આ કામ ના થાય તો લગીન ચા નહીં પીવું. તો તમારી માતાને ક્યાંથી ચા ના પીશ, ચોખા ના ખાઈશ, ચપ્પલ ના પહેરીશ. એ તમે જાતે બોલો છો, એક રાખો છો, પણ ક્યારે પોતાની કુળદેવી જોડે આવી ટેકો મોનતાઓ રાખવી, એને ખાલી પ્રાર્થના જ કરવાની કે માં આ થોડું કામ છે તો તને યોગ્ય લાગતું હોય તો તું કરી દેજે, અને ના કરે ને તો એની ઈચ્છા એમ કરી છોડી દેવાનું. પણ કુળદેવી જો સોદા કરવા તમે તમારા હરખ થી 1 નહીં 11 નારિયેળ વધેરજો. હરખ ના હરખ થી કે માં કોઈ ભૂલ ચૂક હોય લે માફ કરજે, નારિયેળ વધેરું, ચુંદડી ઓઢારું, પેંડા ધરાવું, નિવેદ આલું છું. આ હરખ થી કરજો. શું કીધું? જાર ઈચ્છા થાય એવું નહીં કે 6 મહિને 12 મહિને દર રવિવાર ઈચ્છા થાય, દર પૂનમે દર તહેવારે ઈચ્છા થાય ને તો તમારી કુળદેવીને નિવેદ ધરાવશો ને તો એનો દીકરો એનો વાલો લાગશે. સમજા પડે હું શું કહું છું? એ તો ક્યારે પોતાનું હોય એની જોડે સોદા કરાય. હવે તો તમે મને પોતાની મોની લીધી તો મારી જોડે ના કરાય, સાચું નહીં? તો ભાઈ મારી જોડે ના કરાય. આ દેવી શક્તિની મહિમા સમજાવું છું તમને. એના સંબંધ તમે માં કહો છો, કુળદેવી માનો છો, તો માં તરીકેની જેટલું કર્તવ્ય તમારું હોય તમારે નિભાવવાનું. અને માનું કર્તવ્ય એના દીકરા તરીકેનું જે હશે ને એ માં નિભાવશે 100%. ભલે અદ્રશ્ય શક્તિ છે, દેખાતી નહીં, પણ છોને છુપે એવા લાડ કરશે ને એવા તમારા કામ કરશે ને કે દુનિયા કહેશે કે આ માતાએ તો જો આની શું રચાયું, એના રાજા બનાવ્યો. ભનક નહીં આવું, પણ દુનિયાને બતાવવા આપણે કરવાનું આપણે તમારા માટે છે. અને એક શરૂઆત કરશે ને ખાલી એક ઘરમાં એક ભક્ત પેદા થાય ને તો એની હાથ પેઢી પાવન થઈ જાય. કેટલી? એક પેઢીમાં કદાચ એક કોઈ સાચો ભક્ત પેદા થઈ જાય ને તમારા ઘેર તો 7 પેઢી તરી જાય. કેટલી? એની ભક્તિ થી ઉપર જે પૂર્વજો હોય ને એ પૂર્વજો રાજી થઈ જાય, એમને આગળ ગતિ મળી જાય, એમની કૃપા મળી જાય વગર માગે. પણ આવી ભક્તિ રાખવી. જો તમે ભક્તિ ના બહુ જાગતી હોય, તમારો દીકરો બહુ ભક્તિ કરતો હોય તો એને ટોકો. તમારી કોઈ દીકરી હોય ખૂબ ભક્તિ કરતી હોય એને ટોકવો કેમ? એ ભક્તિ શું છે તમે હજુ સમજી શકો? એ તો જે જાતે કરતું હોય ને ભક્તિ ભગવાનની માતાજીની, એને ખબર હોય ભક્તિ શું છે. એટલે કોઈની ભક્તિ કોઈ કરતું હોય તો ઘરમાં દખલ કરવી આ ખાસ ધ્યાન રાખજો. નકંજો અમુક તો બહુ દીકરો કદાચ માતાની સેવા પૂજા કરતો હોય ને તેના મા બાપ એવું કે બહુ માતા માતા ના કરાય. તો શું થઈ જાય માતા માતા કરવાથી? હે આવડા છે ને ખોટા ભ્રમ એમ કાઢ નાખો ગોળાઓ. માતા આદ્ય શક્તિ છે, જગતજનની છે. જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિની છે. જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિની છે. એ પાર્વતીની અંશ બધી માતાઓ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે. ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને કહેતા પાચન શક્તિ. એ પચન તે મારા જેવી શક્તિ કરે છે અંદર. પૂરો વિડિયો જુઓ, શેર કરો. આ શું ખોટું? એટલે તમારી માતાઓ કણ કણમાં છે એવું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી, કોઈ સ્વાર્થ નહીં. ભલે આવતા રવિવાર વાત કરી નહીં મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા, વાપર્યો છે જેને વાપર્યો છે. આવી કસોટી થાય અને કસોટીથી પાર પડો ને આવા દુઃખમય તે બસ માં માં ને માં, માતા માતા ને માતા, રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને તાર સોનાનો સૂરજ ઉગે. તમે જેવો વિચારો છો
એમ કે મોડવાથી તમારા જ્ઞાન સાંભળવાથી અમારા ઘરમાં 101 કિલો હુકડી મોડવાથી અને બીજાને કશું થાય પણ સારું કરજો. એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે તે આવા એટલા સોદા કરવાને હા જરૂરિયાત હોય કે નહીં ચાલે એવું તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય, જેમ કે ઘર છે, ઘરમાં કોઈ સાધન નહીં અને જરૂર છે ખરેખર કે મોબાઈલ નહીં જરૂર છે ને પણ તમારે જો નથી તો એ બધી માગણી કરી શકો છો ના ને, પણ જરૂર વગરની કારણ વગરની અમથા તાવ આવ્યો મારી નારિયેળ મોડું ઉતાર દે છે એટલે તોડી બેઠી લે ને 2 દાડા માતાજીનું પૂરું દવા ખાઈ લે, સાંભળો. ગોળી ખાઈ લે, ઇન્જેક્શન લઈ આય. આ શું ખોટું? આ તમે ભક્તિ કરો ને જેટલી અહીં પરિશ્રમ કરો ને તો એનું બેલેન્સ જમા થાય. જેમ પૈસા બેંકમાં મેલો તો બેલેન્સ જમા થાય ને. હવે રોજ એટીએમ માંથી કાર્ડ કરો રે ભાઈ, ખારા તાકડે જરૂર હોય તારે ત્યાં સારું નહીં, પણ જમાત રાખ્યું હોય કશું જ ના માગ્યું હોય તો માતાઓ તો વાપરી જાય. આવું સત્યુગમાં જોયું હશે કે નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ કરે ને તો માતા ભગવાન પ્રસન્ન થાય ને સામેથી કે બોલ દીકરા શું જોઈએ, તારી ભક્તિથી પ્રસન્ન થઈશ કે છે ને. માતાએ મજબૂર થઈને આવે કે બોલ શું જોઈએ, તારે એમ કે માં તું જોઈએ, બસ પતી ગયું, બધું આવી ગયું. એવું માં તું જોઈએ પછી માતા ના આગળ છે કે દાખલો હાલવો, આ તો પ્રસન્ન થવાની તો બહુ એવી ભક્તિ. એવું નહીં કે ના મળે આવા કાળા કળિયુગમાં થઈ જાય. માતા સેકન્ડ જો કોઈ એવું કહેતું હોય કે માતાને પ્રાપ્ત કરવી એટલે બહુ વર્ષો ભક્તિ કરવી પડે, તારે મને હું માતા એવું કહું છું, જો તમારી અંદર એકદમ તીવ્ર ઈચ્છા એવો વૈરાગ્ય થઈ જાય આમ કે બસ માતા વગર તમને રહેવાય નહીં. જાણે એક તરસ્યો માણસ એનો જીવ જતો હોય ને પોણી કરતો હોય ને એવી જે તડપ ચડી થાય ને એવી તડપ જો તમને તમારી કુળદેવીના દર્શન કરવાના એના પ્રાપ્ત કરવાને થઈ જાય ને, તમારી માં આવા કાળા કળિયુગમાં સાક્ષાત એના સ્વરૂપે ઉતરે. ત્યારે એની મહિમા તો હવે શું કહું, આ બધી પછી આ શબ્દો એનું વર્ણન કરી શકે આટલે સુધીની સીમા છે માતાની મહિમા સમજાવવાની કહેવાની. પછી અહીંથી શબ્દો કામ કરે પછી અલૌકિક દુનિયા ચાલુ થાય, પછી આ શબ્દ જ્ઞાન બુદ્ધિ બધું પાછું પડે. એ જ્ઞાન બુદ્ધિ ને બધું અહીં રહી જાય અને એનાથી ઉપર છે બધી માતાઓ. પણ ખાલી અંદરથી ઈચ્છા થઈ જાય જે દીકરાને જે રીત બધી વસ્તુની કેવી ઈચ્છા થઈ જાય, સારું આ ગાડી લાવું તો સારું, આવી ગાડી લાવું તો સારું, આવું ઘર બનાવું ને તો મજા આવી જાય, કેવી ઈચ્છા હોય. એમ લક્ષ્ય એ જ હોય કે આવું ઘર બનાવું એટલે રાત દાડો મહેનત કરશે. તારા ચોરી મોકો મળે ચોરી કરી લેશે ઘર બનાવવા, લક્ષ્ય રે એટલે જોજો રાત દાડાના ઉજાગરાય કરે માણસ કરે ને તો એ જ લક્ષ્ય તમારી માતા બની જાય. મારી કુળદેવીની ભક્તિ કરવી છે, બસ મારે એના શરણ જોઈએ છે, બસ એ કદાચ લક્ષ્ય બની જાય ને એટલે એના માટે તમે એવું વિચારતા હોય ને કે માં શું કરીએ તો તમે શું નહીં કરો, હું માતા જાણું છું. તમે છે ને જેમ કૂતરાના માથે કદાચ ઘાવ વાગ્યો હોય ચૂર ઓમ થી ઓમ ભટકે ચો જવું એવી રીતે માતાની કદાચ પ્રાપ્ત કરવાની ઈચ્છા તીવ્ર જાગૃત થઈ જાય ને એટલે માણસ છે ને આમ ભટકે ચો મારી માતાની વાત વાપરવા મળે, ચો મારી માતા મળે, આવી ઈચ્છા જાગૃત થઈ જાય ને એટલે સમજી લો તમારી માતાએ તમારું ગોળું ચાલ લીધું. દરેક ને પોતાની કુળદેવીની ભક્તિ કરવા માટે અને પ્રાપ્ત કરવા માટેની દરેક દીકરાઓની અંદર આવી શક્તિ જાગૃત થાય ને એવા મારા આશીર્વાદ દિલથી. કેમ કે ગોડાઓ જીવન છે, જીવન કોઈ જીવવું ખેલ છે, લાખો માણસને સુધાર્યા ખેલ છે કો રમત સમજીને તમે જીવન જીવી લીધું, જોયું ને કેવું દુઃખ વેઠવું પડ્યું. નહીં તો પેલા તો કોઈને કશી પડી નથી. કોણ માતા? અમે તો જેટલા ચરબી ભરેલા. માતા ના હોય ભગવાન ના હોય, હું તો નાસ્તિક છું.
બધાયનું સારું એવાય થતું હતા. હોય. પછી દુઃખ પડ્યું ને એટલે જવું પડ્યું મંદિરે માતાજીએ બુવાજી જોડે જવું પડ્યું ને બધા. દયા રાખજે. આ તો પછી આજથી સુધરી જવો પડે. સુધરી છે ને રામ મારે પાક્કું? હા ભલે. જો એક બીજી વાત કહીશ, તમારે કોઈ વ્યસનની ટેવ હોય, પાન મસાલા બીડી તમાકુ, તો કદાચ તમારી ઈચ્છા એવી હોય કે મારે છોડવું છે, પણ કદાચ આટલા વર્ષોથી કદાચ વ્યસન કરતા હોય તો એકદમ ના છૂટે, તો કોઈ સોગન કોઈ સંકલ્પ ના કરતા રોજ તમારી માતાને પ્રાર્થના કરશો ને તો ધીરે ધીરે વ્યસન છોડાઈ દેશે. જો સંકલ્પ કર્યો, સોગન લીધી અને કદાચ ભૂલથી તોડી નાખી તમારી માની સોગન જો ખોટી પડે ને તો તમારી માં રિહાય. મારા બધાયના કામ રિહાય કે નહીં? એ દીકરાને મારા પ્રત્યે પ્રેમ નહીં થાય કે નહીં, એટલે હું છૂટી નહીં આવતી ખાજો એમ હો. પણ અમુક એવા છે સંકલ્પ કરજે કાલથી બંધ, એટલે 10 દાડા પછી એવો રગવાયો થાય લાયા હોય કે માતા તો પૈસું લ્યા તો સંકલ્પ કરે. રોજ પ્રાર્થના કર, થઈ જશે ધીરે 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 ધીરે. માતાની કૃપા ખબર નહીં પડે. તમારે જે છોડવું હોય એ છૂટશે, બધું છૂટશે. બરોબર? મારા સાનિધ્ય તો રોજ નવા આવવાના, રોજ જૂના જવાના, રોજ આવવાના, અપડેટ થાય છે રોજ. હું એની જ છું, હું અપડેટ નહીં થઈ જો શું ને એવી ને એવી કોઈ ફરક છે? કહો કે મારી હાથ તમે અલગ છો, એવી ને એવી જ છું. તમે રોજ બદલાતા બદલાતા, કોઈ આ રવિવાર આવ્યું, કોઈ પેલા રવિવાર આવ્યું, કોઈ પેલા રવિવાર આવ્યું, કોઈ નવા આયા, કોઈ જૂના આયા, એમ કરી બધા ભેગા થાવશો. પણ ઘેર બેઠા એ વિડીયો જોઈ અને આ બધું છે ને ફરી એક વખત સાંભળશો ને તો આ મગજમાં આ વાત ઉતરી જશે. શંકા છે કોઈ કે કશુંક નડે છે? સાચું? ખાલી ખાલી નહીં ને? તારી દયામાં બસ મારા આ જોઈએ છે. એ આ બધી શંકા કાન નાખવાની, બધી સાંભળવાથી અમારા ઘરમાં સારું થયું હો. અને અને શંકાઓ નીકળી જશે ને તો તમારી અંદર છે ને ભય નીકળી જશે. ડર, જે ડર છે ને કાલ શું થશે, કાલ શું થશે, કાલ શું થશે, જે ડર તમને સતાવો છે ને તારું આટલું દેવું છે, ચમનું ભરીશ, શું કરીશ, તો જઈશ, આ શંકાઓ નીકળી જાય, તમારી માતાની ભક્તિ થઈ જાય ને તો કાલનો ભવિષ્યની ચિંતા રહેશે જય કુખાર મેલડીમાં. અને તારા આનંદમય રહેશો ને. ભવિષ્ય તમારી માતાનું માતા નિર્માણ કરી દે, ચિંતા ના કરતા. પણ ગુરુ તરીકે મોની છે ને, હા તો અહીં એવા ચાલે માતાજીનું કે ગોળનો ટુકડો પડ્યો હોય ને તો કીડીઓને આમંત્રણ ના આલવાનું હોય, ઓટોમેટિક કીડીઓ ઉભરાય. બધાયનું સારું થયું. અને એ કીડીઓ કદાચ એ ગોળનો રસ ખાતા 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 એટલી લુપ્ત થઈ જાય ને કે મય ચોટીને મરી જાય, પણ ગોળ ન છોડે. મેં લાખો માણાને શીખાય. એટલે સમજી લો અહીં મારા શબ્દોની મીઠાશ છે. રામ મારી રામ. અને કીડીઓ બનીને તમે આયા છો તો બસ એવી મને પકડી લેજો એ છૂટે. ખબર પડી ને? તારી દયા એટલે પછી અહીંના પકડવા આવતા ભગવો. બધાયનું અમુક તો આવું કે એટલે અહીંથી ન્યા કરવાનું મુશ્કેલ થઈ જાય. પણ ગોડાઓ દરેક ને કહીશ, બધાયના બધી જગ્યાએ તમે પગ ઝાલ્યા બધાના, દયા રાખ. ભાઈ બાપા કરી. હું માતા એવું કહીશ, મારા પગ પકડવાની જરૂર નહીં, મારી વાત ન પકડી લેજો, તમારી પેઢી તારી નાખી. આ પગ પકડવાની જરૂર, તમારી દયામાં. આ વાત ન પકડો, વાત ને જય કુખાર. પેઢી તરી જશે, પેઢી. એટલે મારે ભૂલવાડી જ દેવું છે બધું યા. પણ બધા પૂરો વિડીયો આ સમયગાળો એવો છે અને વિશ્વાસ રાખો માતાજી. એટલે થોડું કાઠું તો લાગશે ને. તેના કામ કરશે માં. તમારા ને મારા વચ્ચે વિઘન નાખવા વાળા વધી ગયા છે. એ વાત જોવાનું નહીં, હા માં. ધોન હાલવાનું. શું કીધું? તમારે કોઈ ધોન હાલવાનું, ભગવાન એમનું ભલું કરે. જાઓ. બરોબર ને? કેમ કે આ તો કૃષ્ણ ભગવાન સાક્ષાત હતા. તો પેલો શિશુપાલ એમનો દુષ્ટ કહેતો તો લે, પૂરો વિડીયો કલ્યો કહેતો. કૃષ્ણ ભગવાન આવું કે જગત ના નાથ ને લે.
તો ભગવાને એ દાખલો મેલ્યો છે કે તમે સત્યના માર્ગે સત્યના પક્ષ લઈ અને આગળ વધશો ને તો આવા તમારા માર્ગમાં રોડા નાખવા વાળા તમને પાડવા વાળા હજારો ઉભા થશે. તારી દયામાં પણ કદાચ એવા પાંડવો જોડે છે ને કૃષ્ણ હતો ને તો પાંડવોની જીત થઈ, સત્યને જીત થઈ. મારી જોડ મારો રોમ છે ગોળા. દુનિયા થાકી જશે ગમે તે કરી. હા માં રાવ તમારું જ્ઞાન સાંભળવાથી અમારા તમે જો અને બીજા અડધા તો એવું કે મારી તમે આમ ધૂણીને કહી દો, મને એકદમ એવો ક્રોધ ના આવે. તમે તમારા ગારો બોલો, જે બોલવું હોય એ બોલો, પણ હું તો રોમ બોલું છું અને તમારે રોમ બોલવાનું. બસ આ ધોન રાખજો ખાસ. શું કીધું? રામ માડી રામ. અને મેં તો જાહેરમાં એવું કીધેલું છે કે તમારે મને માતાનો સંબંધ છે ને, મને માતા ન દોરખજો. અને મારા રોમ ની સાક્ષી એ કહું છું, તમારો જોડ દગો નહીં કરું મેલડી માતા. અને જાહેરમાં એવું કહું છું કે જો કદાચ કોઈ ભાવિક ભક્ત ના છેતરપિંડી કરવાની ભાવના રાખી પાલન કરો. અને આ ગાદી કરતી હોય તો મારો રોમ મારું સત લૂટી જાય. સારું કરો. રામ માડી રામ. મારા રોમ ની ઈચ્છા છે ને તો સુધી આવીને આવી બોલતી રહીશ. પેલા હતી ને આગળ ભવિષ્યમાં રહીશ. માણાને શીખવાડ્યા એટલે આ સમયનો દોષ છે. રામ માડી રામ. એમાં કોઈ માણસોને હું જોતી સમજ્યા? દેવ હતા તો દાનવો હતા જ હતા ને. હા માં પેલા સતયુગમાં નહીં જોયું? તારી હા, એટલે લાખો 5 લાખ નહીં, આ તો બધા બધાયનું આખું ગુજરાતમાં મારા ભાવિકો થઈ ગયા. તો પોત તો વિરોધી ઓછા કહેવાય, હજુ તો વધવાના. આ તો ઓછા કહેવાય, બધાયના દૂધ હજુ તો વધશે. લાડે 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 લાડે. રાવ રામ માડી રામ. જો લગીન તમારો હેત ને ભાવ છે ને તો લગીન હું મેલડી છું જ. પણ હવે શું કરીએ? હવે કહો. દયા માં. તમે એટલા બધા આવો છો ને જય તો કોકને ના ગમતું હોય તો હું શું કરું? હા માં આ શું ખોટું? હવે આખા ગુજરાત નું ખૂણે ખૂણે થી વેણી વેણી પકડી લાવ્યું માતા અને બધાને એક જ જગ્યાએ ભેગા કરી દીધા. તમારા બધાયના તારું કામ કરશે માં. સંઘર્ષ તો રહેવાનો હવે, પણ જીત હંમેશા સત્યની જ થાય. હા માં બરોબર ને? બસ તો આપણે એવો વિશ્વાસ રાખી અને ચૂપ બસ તારી દયા રોજ શીખવાડું છું ને, ચૂપ રહેવાનું, કશું બોલવાનું, કોઈ વાદ વિવાદ કરવાના, તર્ક બુદ્ધિ વાપરવી. તમને વિશ્વાસ છે ને? આ તો એ ઓંધળો વિશ્વાસ, અંધશ્રદ્ધા. હું કહું સાચી વાત, એક વિશ્વાસ ને ક્યારે આંખો હોતી? વિશ્વાસ હંમેશા આંધળો જ. રામ માડી રામ. આંધળો જ વિશ્વાસ ભગવાન કે માતાજી પર હોય ને ત્યારે જ ચમત્કાર થાય. તારી દાખલો આલું મીરાબાઈનો. મીરાબાઈને એટલી બધી ભક્તિ કૃષ્ણ પ્રત્યેની, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. એના અસલી જે પતિ હતો એના પતિ નહીં, તે એના પતિ તરીકે ગણે હા માં હા. કે મારો તો કૃષ્ણ જ મારો પતિ છે. તારી દયા માં. એવી ભક્તિ, એવો પ્રેમ જાગી ગયો ને અને એવો અધળો વિશ્વાસ થઈ ગયો કૃષ્ણ પ્રત્યે. જ્ઞાન સાંભળવાથી તેને મારવા માટે જેટલી સાજીશો ને કોશિશો કરી, ઝેરનો પ્યાલો આલ્યો, કટોરો આલ્યો મીરાબાઈ ને એના પરિવાર વાળાએ. તો મીરાબાઈ ને કૃષ્ણ પ્રત્યે એવી અટૂટ શ્રદ્ધા, ઓંધળો વિશ્વાસ ને એ કટોરો પી જઈને પણ ઝેર ચડ્યું. આનું નામ ઓંધળો જ વિશ્વાસ. રામ માડી રામ. પ્રહલાદ, સતયુગમાં પ્રહલાદ, ભક્ત પ્રહલાદ હતો. બસ તમારી એ દયા. પ્રહલાદ ને એનો પપ્પા એનો હિરણ્યકશ્યપ એનો બાપ મારવા માટે લાખો કોશિશો કરી, લાખો યોજનાઓ બનાવી,
છેલ્લે એની બેન હોલિકા હતી ને, પૂરું એ હોલિકાને અગ્નિદેવનું વરદાન હતું પાલન કે અગ્નિમાં બેહે તો એ હરગ નહીં. બધાનું સારું તે એને કહી અને કે પ્રહલાદ ને લઈ અને ખોળામાં લઈને બેહી જા અને પ્રહલાદ ને ભસ્મ કરી નાખ. તારે હોલિકાએ કદાચ પ્રહલાદ ને ખોળામાં લઈને બેહાર દીધો ને તો પ્રહલાદ ના મોઢે એક જ ઓસરો વિશ્વાસ હતો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હોલિકા બરી જઈ પણ પેલો પ્રહલાદ બર્યો વિશ્વાસ. શું કહેવાય? વિશ્વાસ. અશક્ય નું શક્ય થાય. તારી અને જ્યારે આવો આંધળો વિશ્વાસ કોઈ પણ દેવી શક્તિ પર મૂકો ને ત્યારે જ ચમત્કાર સિદ્ધ થાય. નકર આવી દ્રષ્ટિએ ચમત્કાર દેખાય. શું કીધું? ભાંગજે મારી એટલે આ એક દાખલો આલ્યો દયા રાખજે મારા રોમ નું આલેલું સાથ એના સાક્ષી રાખીને બોલું છું. રામ માળી રામ કોઈ ભૂવો જાહેરમાં એવું કહે છે, કોઈ વ્યક્તિ એવું કહે છે કે જો કદાચ કોઈ ભાવિક ભક્તો જોડે છેતરપિંડી કદાચ મારા દીકરાએ કે મારી વસ્તીએ કોઈ જાતની કદાચ રાખી હોય ને તો મારો ભગવાન મારું સત લઈ જાય ગોડા. રામ માળી એટલે મંદિર વગરની શું? પણ આ તો સમય એવો છે ગોડા જે સત્યના માર્ગે હેડે ને અને વિશ્વાસ એના જ આવા કોટાના પથરા નાખવા વાળા મળે. નકર લૂંટવા વાળા તો લોકો લૂંટી લૂંટીને મોટા મંદિરો બાંધી ગયા પણ ત્યાં ના જવાય. રામ માળી વિચારતા છો ને તો જો એવી માડીને મંદિરની લાલચ હોત ને બધાને ભેગા કરી બસ તારી અને રૂપિયા છાપવા હોત ને તો માડી છે ને રોજ ગાડી નો સેલ મારી રોજ 4 જણના ઘેર પગલા પાડવા જાત. તમે જાતે વિચારો. માડી રોજ સેલ મારી જુઓ અને 4 ઘેર પગલા પાડવા જાત અને હારા હારા કરોડપતિઓ બોલાવસ. 4 ઘેર જાય ને તો મારે એવું કરવું હોય ને તો ચાનું બધું થઈ શકે. મંદિર હોનાનું બધું હોય ને હોનાનું તોય બની જાય પણ ભલે માટીનું બને પણ મારે તો મને ફાવે અને મારું સત રહે ને મારે એવું મંદિર બનાવવું છે. પછી એ ધજા જ દેખાય ને ધોમ જ દેખાય. હું મેરડી હોઉં આ રંગ રે જતો રે. એટલે કે છે કે માતાજી બેઠક કેમ નહીં કરતા કોઈના ઘેર આ કારણથી નહીં જતી ચોય. રામ માળી અને એવું સંકલ્પ નહીં કર્યો કે નહીં જવું. ના, કોઈનો ભાવ હશે ને તો હું આયા વગર ના રહું. પણ એ સમયની વાત છે. પણ મૂળ મારા જ્ઞાન સાંભળવાથી મારા દુનિયાને એવું સારું થયું માં. દેખાડવું છે કે વગર હાથ લોબા કરે, વગર કંકુના પગલા પાડે, વગર કવર લીધે મંદિર ચમનું બને છે. રામ માળી રામ નહીં તો આટલા આવે છે ખાલી પટેલ 4 રવિવાર ઓગણાનું ચાલુ કરો ને એટલે મંદિર ઊભું થઈ જાય. અને દિલથી આલવા વાળા છે પૂછ. જય કુખાર મંદિર કઈક તમારા જેવા કઈક સેવકોનો ફોન આવે ને કે કઈ સેવા હોય ને તો કહેજો આટલા રૂપિયા સુધીની સેવા કરીશ તો અમારા સેવકનો રિટર્ન ફોન ના જાય, પૂછી આવજો. અને જેને સેવાનો મોકો મળે ને નસીબદાર હોય તારે મારા ધામમાંથી સેવા કરવાનો અવસર મળે. શંકરને બધા પાલન કરે માતાજી બધાનું સારું બડાયો નહીં મારતી હો, કઈ નહીં બતાવતી. હું જે છે ને સત્ય કહું છું. એવા ભેગા કર્યા હોત ને તો 5 વર્ષથી ચાલસ ગાદી. યુટ્યુબ ચેનલ જોઈ લેજો, રામ માળી એમાં લખેલું હશે તારીખ હંગાત સાલ હંગાત યુટ્યુબ ની કે 4ની યુટ્યુબ ચેનલ છે. એવું એ ટાઈમ છે તો આજે તે જાહેર માં એવું કહું છું કે આજે મારી વસ્તી હજુ ભાડે જ રહેશે. જો જુઠ્ઠું બોલું ને તો મારો રોમ મારું સત લૂંટી જાય. જો મારી વસ્તીએ કોઈ પ્રોપર્ટી આટલા વર્ષોમાં કોઈ પોતાની પ્રોપર્ટી લીધી હોય તો મારો રોમ મારું સત લૂંટી જાય. દયા રાખજો જો મારા દીકરાએ જો કદાચ આવા પૈસાથી કોઈ હોનાનો દોરો લાવ્યો હોય ને તો મારો ભગવાન મારું સત લૂંટી જાય. મારો દીકરો જો આવા કદાચ તમારા પૈસાથી મોબાઈલ લાવ્યો હોય ને તો ગોળા મારો ભગવાન મારું સત લૂંટી જાય. જય કુખાર મંદિર આટલી જાત રામ માળી જાહેરમાં ચમ બોલું છું. અને લુચ્ચાઓ જોયા જોણ્યા વગર બધા અફવા ઉડાડે છે. વિડીયો જુઓ
મારો રોમ નહીં છોડે તમને. તમારા બધાના કામ કરશે માં. ખોટી અફવા ઉડાડે અને લઈને આવો ને સબૂત. જાહેરમાં લઈને આવો, અહીં સ્ટેજ ઉપર ધૂણવાનું બંધ કરી દઈશું મેલડી કે ખુખાર મેલડી અમારે ઘેર આવી અને કવર ચાલ્યું, આટલા રૂપિયા લીધા અમારા જોડે, વિધિના નામે, વારણના નામે પગલા પાડવાના, ગોળા હું મેલડી ગુલામી કરીશ. અને આ વાત જાહેરમાં કહીશ. મને નહીં મૌન રહેવું છે મારે, પણ છતાંય છે ને મારું મૌન તોડવું પડે છે. મારા ભાવિક ભક્તોની આસ્થા ના તૂટે ને એના માટે આટલું બોલું છું. અને એક તો વ્યક્તિ ઉભો થાય, એક વ્યક્તિ તો ઉભો થાય કે કોઈ સેવકે મંદિરના નામે મારા જોડે પૈસા માંગ્યા. એક વ્યક્તિ તો ઉભો થાય ને હોમેથી એવું કીધું કે આપણે માડીને મંદિર બનાવવાનું છે, જગ્યા માડી માટે લેવાની છે, બધા દાન કરો. ઉભા તો થાવ એક વ્યક્તિ. આટલા વર્ષમાં એક વ્યક્તિ ઉભો થાય તમારા જ્ઞાન સાંભળવા કે કોઈ સેવકનો ફોન આવ્યો કે મારા સાનિધ્યમાં તમારી જોડે આયા અને બીજાને અને કીધું સાંભળીને પણ કે માતાજીના મંદિર પેટે તમે શું લખાવશો? હું મેલડી ગોલા મારી વસ્તીને તમારા ઘેર ગુલામી કરાવડાવી છો, આ વાત સાબિત કરી આલો તો. એમને એમ નહીં બેતી 5 લાખ માણસ વચ્ચે. રામ માડી રામ, જય કુખાર મેલડી માં. પણ મારે કોઈની જોડે લડવું નહીં, કોઈ જોડે બોલવું નહીં, પણ તમે તમારી આસ્થાને ઠેસ પહોંચે ને એના કારણે તમને કહીશ કે દુનિયા ગમે તેટલા કાવતરા કરે ને તો વિશ્વાસ રાખજો, મારી પર દગો નહીં કરું. માતાજીનું પૂરું પ્રવચન સાંભળો અને તમે બધા પાલન કરો. અરે ગોળા, કોઈ ગરીબ ના ઘેર નહીં જતી ને તો કોઈ રૂપિયાવાળાના ઘેર નહીં જતી, ભૂલી જજો આ વાત. હું તમારા ઘેર ના આવતી હોય ને તો એવા કરોડપતિ ના ઘેર ના જાઉં. મેં લાખો માણસને શીખવાડ્યું. પૂછ મારા સેવકોને પૂછી લે. રામ માડી રામ. હારો હારો નેતા આવે તો એને આજે જ બેહવું પડે અને ખુરશી ના મળે. જોયું કોઈ દાડો? તારી દયામાં આટલું ચમ બોલું છું, આટલું ચમ કહું છું. અને અન્યમાં સત ના હોય, ખાલી મારું નામ દેવાથી કામ થઈ જાય છે એવા અનુભવ છે તમારા. બધાના દુઃખ ભાંગી મારી માં. આ સત એનું છે, આ જાળવી રાખ્યું છે એનું છે સત. દુનિયા ને કહેતી આ ચોકથી જાદુ મંતર શીખી લાયો. અલ્યા ના ઓળખી શકો મન મેલડી ને. તમે તે કદાચ આવી ભાવના રાખો, તમારી માતાએ તમારું નામ આવું આસમાને અડાડશે. ઈર્ષા જયારે મેલ દો કોકની પર કરવાની. કોઈ માણસ એની ભક્તિ થી આગળ આવ્યો હોય, એનું દેવ એની નોમ ના કરતું હોય, હા માં. શું મારો દીકરો ઢોલ વગાડવા જોઈએ નોમ કરવા? તમે બધા પૂરો વિડીયો 5 મોણા 10 મોણા બેતા ને તારે આવીને આવી બોલતી નિસ્વાર્થ ભાવે તમારા અને બધા દિલથી હું માતા છે ને એને મહેનત કરું, એનું ભલું થાય એવી રીતે મહેનત કરું, 2-2 કલાક સુધી બોલું. પણ આટલા બધા માણસો પહોંચી નહીં વરાતું ને એટલે વ્યક્તિગત કોઈ લાઈન કહેતી નહીં. કેમ કે આટલા બધા પહોંચી વરાય નહીં, લોકોને હાકા નાખે, મારો નંબર 4 આવશે, મારો નંબર 4 આવશે, મારો નંબર 4 આવશે. એટલે તો મેં જાહેરમાં એવું કહી દીધું છે કે મારા સાનિધ્યમાં નંબર લખવામાં આવતો નથી. લોકો તો લખવું પડે, નંબર લખવામાં આવે છે અહીં આવજો. હું જાહેરમાં આ 4થા રવિવાર બોલું છું. મારા લાલા ચાલીને બોલાવા નહીં. મેં કોઈ દાડે એવું કીધું કે એક રવિવાર ભરજો તમારું બધું ભલું કરી દઈશ? કોઈ દાડે મેં કીધું કે અહીં આવીને હાથ મુકાઈ દેજો બધું ભલું કરી દઈશ? કોઈ દાડે એવું કીધું કે મારા નામથી કોઈ જંતર મંતર કરી આલ તો બધું સારું થઈ જશે? કોઈ દાડે કીધી? કોઈ દાડે એવી વિધિ બતાવી કે તમને 50 રૂપિયાથી ઉપરનો કોઈ ખર્ચો થયો હોય એવી મેં કોઈ વિધિ બતાવી? મને કહો હેડો. આટલું રાખું, મારા સેવકોને પૂછ. ચોખ્ખો આદેશ છે, ચોખ્ખો મારો હુકમ છે કે જે મોન્યું હોય ને એ જ મૂકવા દેવાનું. ભલે નારિયોલ છે ને, નારિયોલ 2 ગાડી ભરીને કદાચ હવન થઈ જતા, એ નારિયોલનો હિસાબ કરી આવો જાઓ.
એ બધા 5, 6, 7 લાખ રૂપિયાના તો નારિયેળ હું મેલડી દર રવિવાર ખાક કરી નાખું છું. અને કોકને એવી શંકા હોય કે એના એ નારિયેળ પાછા વેચતા હશે તો આય તે વાત જાહેરમાં મારા રોમની સાક્ષીએ કહું છું, જો એના એ નારિયેળ પાછા વેચાતા હોય તો મારો રોમ મારું સત લૂંટી જાય.